ગુજરાતમાં હાલ કૃષિ જમીન કલમ 65 મુજબ ઉપયોગ બદલી જમીન બિન કૃષિ કરવા જિલ્લા કલેક્ટર કે પ્રાધિકૃત અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે, જેના કારણે ખાસ કરી કચ્છમાં આવતા ઉદ્યોગકારોને જુદી જુદી કચેરીના ધક્કા ખાવા પડે છે। કેટલાક કિસ્સામાં થતા અકારણ વિલંબને લઈ મુશ્કેલી પણ થાય છે। એને પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ તેવી માંગ છે। કચ્છમાં ઘણા ઉદ્યોગકારો માટે આ પ્રક્રિયા અવારનવાર મુશ્કેલ બનતી હતી, જેમણે જુદી જુદી કચેરીમાં ધક્કા ખાધા હતા અને લાંબા સમય સુધી વિલંબનો સામનો કર્યો, પરંતુ હવે મહારાષ્ટ્રના યુતિ સરકારના નવા કાયદેસર સુધારાની ભૂમિકા બાદ આ સમસ્યાનો ઉકેલ મળ્યો છે। મહારાષ્ટ્રમાં હવે બાંધકામ મંજૂરીને જ એને ગણવામાં આવશે। આ સુધારા હેઠળ હવે કન્વર્ઝન સરચાર્જ ચૂકવવાથી કોઈ પ્રમાણપત્રની જરૂર વિના જમીનને બિનકૃષિ ઉપયોગ માટે તરત રૂપાંતરિત કરી શકાય છે। આ પ્રક્રિયા ગુજરાત અને ખાસ કરી કચ્છ જેવા વિસ્તારમાં ઉદ્યોગકારો માટે ફાયદાકારક બની શકે છે। નવા રોજગારીના વિકલ્પ, આર્થિક વિકાસ અને વિશ્વસનીય નીતિ માટેનો માર્ગ ખુલશે। આક્રમક નીતિ ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વસનીયતા અને અનેક ગણા ઉપયોગ આપશે અને એનાથી વધારો થશે, ફાયદો મળશે। વિશ્વસનીય વિકાસ માટે પણ નવા દરવાજા ખુલશે। આપણા અહીંયા આપણે મહારાષ્ટ્રનો વિધબનો કાયદો આપણે લાગુ પડે કચ્છને, ને કચ્છનો જે ગણોદ્ધારો જે છે ને એને જે અધિકારીઓ આવ્યા નવા, જે આઈએસઓ, એ લોકો આ ગણોદ્ધારાને સમજી નથી શક્યા, એટલે એ લોકો પોતાની રીતે અલગ અર્થઘટન કરી ને જે તે વખતે સરકારને રજૂઆત કરે। હવે ખરેખર તો આ માપણી વધારાનો પ્રશ્ન જે છે ને આખા કચ્છ જિલ્લામાં પાછો નથી, 6 તાલુકામાંથી ફક્ત ને ફક્ત 3 જિલ્લામાં જ છે, તો કે ભુજ, અંજાર અને ભચાઉ, બાકી 3 જિલ્લામાં ક્યાંય નથી। હવે આ 1951 થી આપણો 7/12 પાણી જનરેટ થવાનું ચાલુ થયું, 1953 થી માપણી ચાલુ થઈ, સુરબુક, હાજીમાલી બંધ થયા। ખરેખર પ્રશ્ન એવો થયો કે જે તે વખતે જ્યારે માપણી થઈ એના પછી 7/12 પાણી